તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર સૌપ્રથમ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. આ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો અને એમાં થોડોક સુધારો વધારો કરીને આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે એના ઉપરથી સૂત્ર આપ્યા હતા. તો આપણે આ બંને વાતોને આવરી લેવાની છે. સૌપ્રથમ આપણે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો છે એ પૂરેપૂરો સમજવો પડશે. આ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોઈ ધાતુની સરફેસ લઈ લીધેલી છે. બરાબર જોજો, આ પ્રયોગને અહીંથી ચાલુ કરું છું. કોઈ પણ ધાતુ, સીઝિયમ, પોટેશિયમ, સોડિયમ કે રૂબિડિયમ, આવી કોઈ પણ ધાતુને લઈ શકાય. હવે જો આના ઉપર સૂર્યનો કે કોઈ પણ પ્રકાશ આપાત કરવામાં આવે તો એ પ્રકાશ દ્વારા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા, કંઈક આવી રીતે. બરાબર. હવે એક વસ્તુ ખાસ નોંધ કરવા જેવી છે. બરાબર જોજો કે જો તમે કોઈ ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરો તો ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે. એ ઇલેક્ટ્રોન્સ આપણને દેખાવાના નથી. સમજો છો ને? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા કે નહીં એ મને કેવી રીતે ખબર પડે? તો અહીંયા એક સિસ્ટમ ગોઠવણી એવી કરી છે, એક કાચની વેક્યુમ નળી લીધેલી છે અને સામેની સાઈડ જોજો, અહીંયા ધન વીજભારિત બેટરી જોડેલી છે. બેટરીનો કયો છેડો જોડેલો છે? બરાબર રીતે આ ઇન્ડિકેટ કરું છું. બેટરીનો ધન છેડો અહીંયા જોડેલો છે. આ ધન છેડો હોવાથી જે ઇલેક્ટ્રોન્સ છે એ ડાયરેક્ટ, હવે ઇલેક્ટ્રોન તો માઇનસ હોય કે નહીં, તો એ ઇલેક્ટ્રોન ડાયરેક્ટલી આના તરફ આકર્ષાય છે, કંઈક આવી રીતે. સમજાણું તમને? તો આ પરફેક્ટલી એવું કહી શકે છે, મતલબ કે કોઈ પણ ધાતુ ઉપર જો તમે સૂર્યપ્રકાશ કે આપાત કરશો તો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ અસરને હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર એવું નામ આપ્યું હતું. તો આ જે રીતે તમને સમજાવ્યું એ ફોટો ઇલેક્ટ્રિક અસર આખો એક ટાઈપનો પ્રયોગ અહીંયા થઈ ચૂક્યો કહેવાય. હવે આ ફોટો ઇલેક્ટ્રિક અસરના કેટલાક પરિણામો, મતલબ આ જે પ્રયોગ કર્યો છે તો એનાથી આપણને કેવા કેવા પરિણામો જાણવા મળ્યા એની જરા ડિસ્કશન કરી લઈએ. પરિણામોની અંદર ફર્સ્ટ પરિણામ આપણને એવું જાણવા મળે છે કે આ જે ધાતુની સપાટી છે એના ઉપર જ્યારે કોઈ વિકિરણ તમે આપાત કરો છો ત્યારે જેવું વિકિરણ એના સંપર્કમાં આવે ને એટલે સીધો જ એ ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે, ડાયરેક્ટ. કોઈ પણ પ્રકારના સમયગાળો વેડફાતો નથી. મતલબ એઝ ઇટ ઇઝ જેવો એ પ્રકાશ સપાટી ઉપર પડ્યો એ સાથે જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જિત થાય છે. એનો મતલબ એમ થયો કે પ્રકાશમાંથી ઉર્જા ડાયરેક્ટલી ઇલેક્ટ્રોને એબ્ઝોર્બ કરેલી હોવી જોઈએ તો જ આવું પોસિબલ બને. બરાબર. જરાક પણ સમયનો વેડફાટ થતો નથી. આ પહેલું પરિણામ આપણને જાણવા મળ્યું. બીજું પરિણામ આના ઉપરથી એ ખબર પડે છે કે એક રીતના ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન જે છે ને, મતલબ જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન એની જે સંખ્યા છે એ તમે આપાત કરો છો એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં થાય. પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં. હવે આનો મતલબ બરાબર સમજી લ્યો છો. જેટલું તમે તીવ્ર વિકિરણ આપાત કરશો ને એટલા વધારે ઇલેક્ટ્રોન્સ આની અંદર આવશે. એનો મતલબ એમ થયો. એકદમ પાવરફુલ પ્રકાશ આપાત કરો, પાવરફુલ પ્રકાશ જેવો આપાત કરશો વધારે ઇલેક્ટ્રોન્સ નીકળશે. અને જેટલા ઓછું પાવરફુલ, તીવ્રતા જેની ઓછી હોય એવું વિકિરણ આપાત કરશો તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી આવશે. આ પણ એક બીજું અવલોકન જાણવા મળે છે. અને ત્રીજું સૌથી અગત્યનો જો વસ્તુ હોય તો એ છે દેહલી ઉર્જા. નામ થોડુંક અટપટું લાગશે, દેહલી ઉર્જા. હવે આ એકચ્યુઅલી દેહલી ઉર્જા કોને કહેવાય? દેહલી, હવે આ છે ને બહુ કાઠિયાવાડી શબ્દ આપી દીધો છે. દેહલી અને આપણે ડેલી તરીકે પણ ઓળખી શકીએ, અથવા દહલીઝ હિન્દીમાં કહેવાય. ઓલું ગીત યાદ છે, દહલીઝ પે તુને સનમ રખ દિએ જો મેરે કદમ, એવું કંઈક આવે છે. ઓકે, તો દહલીઝ એટલે થશે દરવાજો. શું થાય? દરવાજો. એક રીતના બાઉન્ડ્રી તમે કહી શકો છો. કેવી રીતની બાઉન્ડ્રી? બરાબર જોજો, બરાબર રીતના સમજો હું શું કહેવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એક ધાતુનો ટુકડો છે. ફોટો ઇલેક્ટ્રિક અસર એમ કહે છે કે આ ધાતુના ટુકડા ઉપર સૂર્યનો પ્રકાશ કે કોઈ પણ પ્રકાશ આપાત કરો તો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય. બરાબર. ફોર એક્ઝામ્પલ, મેં આની ઉપર કોઈ પ્રકાશ આપાત કર્યો અને આ પ્રકાશ એ સમજી લ્યો કે લગભગ 10 ની 10 ઘાત હર્ટ્ઝની કેટેગરીનો હતો, આવૃત્તિનો હતો.
તો એમાંથી મેં થોડીક વાર રાહ જોઈ, 1 કલાક રાહ જોઈ, 5 કલાક રાહ જોઈ, પણ એમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન આમાંથી નીકળ્યા જ નહીં, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત જ ન થયા. હવે આવું કેમ હશે? તો મેં શું કર્યું, મેં આના કરતાં વધારે પાવરફુલ હોય એવી આવૃત્તિવાળું બીજું વિકિરણ આપાત કર્યું. દાખલા તરીકે મેં આની ઉપર 10^12 હર્ટ્ઝ ધરાવતું વિકિરણ આપાત કર્યું. જેવું મેં 10^12 હર્ટ્ઝ વાળું વિકિરણ આપાત કર્યું ને, તો એની અંદરથી ફટાફટ એ જ ક્ષણે ઇલેક્ટ્રોન્સ નીકળવા માંડ્યા. હવે આ કેમ એવું થયું કે આ વિકિરણ આપાત કર્યું તો એમાંથી ઇલેક્ટ્રોન્સ ન નીકળ્યા અને 10^12 હર્ટ્ઝમાંથી નીકળ્યા? એનો મતલબ એમ થયો કે આ જે ધાતુ આપણે લીધી છે ને, એની કંઈક બાઉન્ડ્રી છે, એની કંઈક દહલીઝ છે. એની દહલીઝ ફોર એક્ઝામ્પલ 10^11 હર્ટ્ઝ છે. 10^11 હર્ટ્ઝ કરતા વધારે તીવ્રતાવાળું વિકિરણ આપાત કરો ને તો જ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. આના કરતા ઓછું વિકિરણ, આના કરતા ઓછી તીવ્રતાવાળું વિકિરણ આપાત કરશો તો ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થશે નહીં. આને કહેવાય દહલીઝ, એક રીતના દરવાજો. જો તમારે આ દરવાજાને ક્રોસ કરવો હોય તો તમારે આ મતલબ દરવાજો શેનો છે? 10^11 હર્ટ્ઝનો. જો તમારે આ દરવાજાને ક્રોસ કરવો હોય તો તમારે 10^11 કરતા વધારે પાવરફુલ તીવ્રતાવાળું વિકિરણ આપવું પડશે. એના કરતા ઓછી તીવ્રતાવાળું વિકિરણ આપાત કર્યા કરો, ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થવાના જ નથી. સમજાણું તમને? તો આ એક શબ્દ યાદ રાખજો, સ્પેશિયલી દહેલી ઉર્જા, દહલીઝ, એક બાઉન્ડ્રી, એક દરવાજો એવું સમજવાનું છે. ઇંગ્લિશમાં એને થ્રેશોલ્ડ એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. થ્રેશોલ્ડ એનર્જી. ઓકે, આ જે થ્રેશોલ્ડ મતલબ આ જે દહલીઝ આવૃત્તિ છે એને આપણે μ0 તરીકે ઓળખવાના છીએ. તમે જે આપાત કરો છો એ આવૃત્તિને નોર્મલી મ્યુ કહેવાય, બરાબર? અને જેટલી આપણી જરૂરિયાત છે, જેટલી દહેલી આવૃત્તિ છે, એનો સિમ્બોલ આપણે શું આપશું? μ0. આવી રીતે બે ટાઈપની આવૃત્તિ થશે હવે, નોર્મલ આવૃત્તિ મ્યુ અને દહેલી આવૃત્તિ μ0. સમજ પડી તમને આ દહેલી ઉર્જા વિશે? હમણાં મેં જે તમને એક્ઝામ્પલ સમજાવ્યું એને ફરીથી જોઈ લ્યો એકવાર. ફોર એક્ઝામ્પલ પોટેશિયમની એક સપાટી છે. પોટેશિયમ એટલે એની અંદર K+ અને ઇલેક્ટ્રોન બંને હોય છે. તો પોટેશિયમની આ સપાટી ઉપર દાખલા તરીકે આપણે કોઈ વિકિરણ, લાલ રંગના વિકિરણ આપાત કરીએ છીએ. આ લાલ રંગના વિકિરણ કન્ટિન્યુઅસલી કલાકો સુધી આપાત કરશો ને તો પણ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નથી થતા. લાલ રંગની આવૃત્તિ અહીંયા આપેલી છે 4.3 થી 4.6 10^14 હર્ટ્ઝ. અને આટલા વિકિરણ તમે કલાકો સુધી આપાત કરો, એક પણ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાનો નથી. તો હવે આપણે થોડુંક ચેન્જ કરીએ, બરાબર? એક બીજું વિકિરણ લીધું, થોડુંક પીળા રંગનું વિકિરણ લીધું. જેવા પીળા રંગના વિકિરણ મેં આપાત કર્યા ને, ફટાફટ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માંડ્યા. પીળા રંગની આવૃત્તિ છે ને એ 5.1 થી 5.2 અહીંયા જે દર્શાવેલી છે 10^14 જેટલી આપણને જોવા મળે છે. તો કહેવાનો મતલબ એમ કે જ્યારે તમે લાલ રંગની આવૃત્તિ આપાત કરી હતી 4.3 10^14, એ ઉર્જા એને ઓછી પડી. એનાથી વધારે પાવરફુલ એનર્જી તમે આપી એટલે કે 5.3 વાળી પીળા રંગની આવૃત્તિ, તો એમાંથી ફટાફટ ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થઈ ગયા 5.1 થી 5.2, બરાબર? અને આમાંથી ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થવા માંડ્યા. આનો મતલબ એમ છે કે જ્યારે આપણને ખબર પડે કે પોટેશિયમ છે ને એની દહેલી આવૃત્તિ કેટલી છે, પોટેશિયમની દહેલી આવૃત્તિ જુઓ 5×10^14 હર્ટ્ઝ છે. કહેવાનો મતલબ આ એક બાઉન્ડ્રી છે 5×10^14 હર્ટ્ઝ. આને જો તમે ક્રોસ કરી જાવ ને તો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થશે, બાકી ઉત્સર્જિત નહીં થાય. સમજ પડી? તો જુઓ 5 કરતા વધારે 5.1 છે. તો આ યલો કલરના વિકિરણ એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે છે, પણ 5 કરતા ઓછી આવૃત્તિવાળા એ લાલ વિકિરણો એને ઉત્સર્જિત કરી શકતા નથી. સમજ પડી બરાબર રીતે? આવી રીતે આ દહેલી ઉર્જા અને દહેલી આવૃત્તિને બરાબર સમજવા જેવું છે. તો આ દહેલી આવૃત્તિની આખી સમજણ હવે તમને પ્રોપરલી ખબર પડી જવી જોઈએ. આ ત્રીજું પરિણામ હતું. ચોથું પરિણામ હું તમને કહું છું. ચોથા પરિણામમાં એવું વૈજ્ઞાનિકોએ પ્રયોગ ઉપરથી જાણવા મળ્યું કે ઉત્સર્જિત થાય, મતલબ જે ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય છે એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, સાંભળજો બરાબર, આ બંને વસ્તુ
એ આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે, તીવ્રતાના સમપ્રમાણમાં હોય. મતલબ બરાબર સમજો, તમે જેટલું પાવરફુલ વિકિરણ આપાત કરશો એટલા વધારે ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થશે. બરાબર, આ તો ખબર પડી ગઈ. અને તમે જેટલું વધારે પાવરફુલ તીવ્રતા રાખશો એટલા વધારે ઇલેક્ટ્રોન સ્પીડથી ભાગશે. ગતિ ઉર્જા એટલે કે સ્પીડથી ભાગશે. પહેલાના સમયમાં આ બધું માનતા હતા કે આવી રીતે પ્રયોગો થાય છે. મતલબ જેટલું પાવરફુલ તીવ્રતા રાખશો એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે હશે અને ઇલેક્ટ્રોનની સ્પીડ ઉત્સર્જન પામવાની એ પણ વધારે હશે. પણ જેમ જેમ સમય ગયો ને એમ વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ચલો એ વસ્તુ બરાબર છે કે તીવ્રતાના સમપ્રમાણમાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા આવે છે, પણ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ એના સમપ્રમાણમાં હોતી નથી. તો થોડા ટાઈમ બાદ એટલે કે ક્લાસિકલ ફિઝિક્સના સમય બાદ આ એક સુધારો કરવામાં આવ્યો. ગતિ ઉર્જા એના ઉપર ડિપેન્ડ કરતી નથી. ઓકે, આ 4 પરિણામો આપણે અહીંયા શીખી લીધા. તો આ પ્રયોગ અને એના 4 પરિણામો છે એ બરાબર આપણે પહેલા લખી લઈએ. આના પછી આ જ પ્રયોગને આઇન્સ્ટાઈન પોતાની રીતે કેવી રીતે અલગ રીતે સમજાવે છે. આઇન્સ્ટાઈને આમાં થોડું મીઠું મરચું નાખીને થોડુંક અલગ સમજાવી દીધું, એ આપણે પછી સમજવાનું રહેશે. તો સૌથી પહેલા હર્ટ્ઝ એણે જે ફોટો ઇલેક્ટ્રિક અસર જે આખી મેં સમજાવી તમને 4 પરિણામો આકૃતિ સહિત, એ પૂરેપૂરી આપણે પહેલા લખી નાખવાની છે. ચલો તો અહીંયા લખાણ લખી લઈએ આપણે. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં 1887માં એચ હર્ટ્ઝ અથવા તો માત્ર હર્ટ્ઝ નામ લખીએ, હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરેલ પ્રયોગ મુજબ કેટલીક ધાતુઓ દાખલા તરીકે અમુક ધાતુઓ તરીકે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે જેવી ધાતુઓ લઈ શકો છો. કેટલીક ધાતુઓને પ્રકાશના પુંજ સામે રાખવામાં આવી. પુંજ એટલે પ્રકાશનો જથ્થો સામે રાખવામાં આવી ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. બરાબર, આ ફોટો ઇલેક્ટ્રિક અસરની એક રીતે વ્યાખ્યા થઈ ગઈ. આપણે એની આકૃતિ પણ દોરવાની છે, તો એ ફોટો ઇલેક્ટ્રિક અસરની આકૃતિ આવી રીતે દર્શાવી દો. બરાબર, જેની અંદર ફરીથી આપણે રિવાઇઝ કરીએ તો સૂર્યનો પ્રકાશ જો તમે આ ધાતુની સપાટી પર આપાત કરશો તો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થશે. ઇલેક્ટ્રોન્સ નોર્મલી આપણને દેખાતા નથી, પણ આ સાઈડ જો આપણે બેટરીનો પ્લસ છેડો રાખી દઈએ તો એ એના તરફ આકર્ષાઈ જશે અને એ મીટર દ્વારા તમને ખબર પડી જશે કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો. બરાબર, એ દ્વારા આપણને ખબર પડી જશે કે ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત એકચ્યુઅલી થયા છે. ઓકે, તો આ એની આકૃતિ થઈ ગઈ. બહુ ડિટેલમાં વર્ણન કરવાની જરૂર નથી. હવે એની નીચે આપણે એના પ્રાયોગિક પરિણામો લખી નાખીએ. બરાબર, આખો પ્રયોગ છે એના પ્રાયોગિક પરિણામો મેં હમણાં તમને સમજાવ્યા હતા. પ્રાયોગિક પરિણામો 4 છે. એ 4 પ્રાયોગિક પરિણામોને આપણે એક પછી એક લખી નાખીએ બરાબર રીતે. ચલો, સૌથી પહેલા નંબર 1 લખવાનું છે. ધાતુની નંબર 1 તમને યાદ દેવડાવી દો. પહેલા તો આપણે એમ કીધું હતું એકદમ આપણી ભાષામાં શોર્ટકટમાં સમજી લ્યો કે ધાતુની સપાટી ઉપર જેવો વિકિરણ આપાત થાય એ જ સેકન્ડે ફટાફટ ઇલેક્ટ્રોન નીકળી જશે. જરાક પણ સમયગાળાનો બરબાદ થશે નહીં. જેવો ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એ સાથે ફટાકથી ઉત્સર્જન થઈ જશે. પહેલા મુદ્દામાં આપણી ભાષામાં એવું આપણે લખી શકીએ. બરાબર, લખીએ પહેલા મુદ્દામાં ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ
જેવો અથડાય છે, જેવો અથડાય છે કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એનો મતલબ એમ થયો કે કોઈ પણ પ્રકારનો સમય લાગતો નથી. આપણે અહીંયા કાઉન્સમાં લખી નાખીએ, કોઈ પણ પ્રકારનો સમયગાળો જતો નથી. સમયગાળો જતો નથી. ઓકે, આ પહેલો મુદ્દો એનો પરિણામોનો કહી શકાય. બીજા મુદ્દાની અંદર આપણે સમપ્રમાણતાની વાત કરી હતી, તો બીજા મુદ્દાની અંદર લખી દઈએ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ કોના સમપ્રમાણમાં હોય છે? આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. જેટલો પાવરફુલ તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરશો એટલા વધારે ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થશે. બરાબર, એ આપણને આ પ્રયોગ દ્વારા જાણવા મળ્યું છે. અને ત્રીજી વાત, આપણે દેહલી આવૃત્તિની વાત કરીએ. દહેલીઝ વાળી જે વાત કરી તે લખો. એની અંદર દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ જેને આપણે નામ આપશું મ્યુ 0 હોય છે. જેનાથી નીચી આવૃત્તિ એ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. આવી આવૃત્તિ મ્યુ 0 એને આપણે નામ આપવાનું છે દેહલી આવૃત્તિ કહે છે. તો દેહલી આવૃત્તિથી વધારે આવૃત્તિ હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર પોસિબલ બને છે, બાકી આ અસર પોસિબલ બનશે નહીં. દેહલી આવૃત્તિને બરાબર રીતે હાઇલાઇટ કરજો. આ એની વ્યાખ્યા થઈ ગઈ. આનો મતલબ કે કોઈ પણ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થાય? જ્યારે તમે વાપરેલી આવૃત્તિ એ મ્યુ 0 કરતા વધારે હોય. બરાબર, બાઉન્ડ્રી કરતા વધારે આવૃત્તિ હોય ને તો જ ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થશે. એ મુદ્દાની અંદર જ લખી નાખો. જ્યારે મ્યુ ગ્રેટર ધેન મ્યુ 0 થાય ત્યારે જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને કંઈક ગતિજ ઉર્જા ધરાવે છે. ધરાવશે. બરાબર, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે અને અમુક સ્પીડે બહાર નીકળશે. આ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા, હવે ગતિજ ઉર્જાને તમને ખ્યાલ હોય તો આપણે 1/2 mv² તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર, તો આ ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ નોર્મલી આપાત પ્રકાશની ગતિજ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ સાથે વધશે. આવૃત્તિ એટલે કે મ્યુ સાથે વધે છે. નોર્મલી તમે જો આ મ્યુ એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી વધારે રાખશો એટલા ઇલેક્ટ્રોન પણ વધારે ઉત્સર્જિત થશે અને સાથે સાથે એ સ્પીડલી વધારે ફાસ્ટ ગતિ ઉર્જાથી ઉત્સર્જિત થશે. આપણે આનું એક્ઝામ્પલ પણ લખવાનું છે. એ જ મુદ્દાની અંદર લખીએ. દાખલા તરીકે જે તમને હમણાં પોટેશિયમ વાળું એક્ઝામ્પલ આપેલું હતું તે, દાખલા તરીકે લાલ પ્રકાશ જેની આવૃત્તિ
4.3 થી 4.6 ગુણ્યા 1014 હર્ટ્ઝ જેટલી હોય છે. આ લાલ પ્રકાશની કોઈ પણ તીવ્રતા પોટેશિયમ ધાતુના ટુકડા પર કલાકો સુધી આપાત કરવામાં આવે તો પણ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી, પરંતુ નબળો પીળો પ્રકાશ જેની આવૃત્તિની રેન્જ આપણે લખી નાખીએ 5.1 થી 5.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ આ પીળા પ્રકાશની આવૃત્તિ છે. નબળો પીળો પ્રકાશ એ પોટેશિયમ ધાતુ પર ચળકે છે, ચમકારો આપે છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે અથવા તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. આનું કારણ એ થઈ શકે કારણ કે પોટેશિયમ ધાતુની દેહલી આવૃત્તિ એટલે કે μ0 એનું મૂલ્ય 5 ગુણ્યા 1014 હર્ટ્ઝ છે. એનો મતલબ આનાથી વધારે આવૃત્તિ હોય તો જ એમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે, ઓછી આવૃત્તિમાંથી જોવા મળતી નથી. 3 મુદ્દાઓ આપણે પરિણામોના લખી નાખ્યા. હવે આપણે ચોથો મુદ્દો આની અંદર લખીએ. ઓકે, લખજો ક્લાસિકલ ફિઝિક્સ. તમને ખબર છે ક્લાસિકલ ફિઝિક્સ એટલે આપણે કાલે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી કે જૂના જમાનાનું 1800 થી 1900 સાલનું ફિઝિક્સ, જેમાં જૂની માન્યતાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ ક્લાસિકલ ફિઝિક્સ આ પરિણામો સાથે સુસંગત નથી. દાખલા તરીકે ક્લાસિકલ ફિઝિક્સમાં એવું માનવામાં આવે છે કે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે એની સંખ્યા અને ગતિ ઉર્જા બંને એની તેજસ્વીતા એટલે ઇન શોર્ટ આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે, પણ એકચ્યુઅલી માત્ર સંખ્યા ડિપેન્ડ કરે છે, ગતિ ઉર્જા ડિપેન્ડ નથી કરતી. એ જે હમણાં તમને સમજાવેલું હતું એ આપણે લખી નાખીએ. દાખલા તરીકે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમની ગતિજ ઉર્જા એ આપાત પ્રકાશની તેજસ્વીતા ધેટ મીન્સ તીવ્રતા પર આધાર રાખે છે. બરાબર. અહીંયા છે ને તમને થોડુંક એવું કન્ફ્યુઝન તો થશે જ, પણ જો હું તમને એક નાની એવી વાત કહી દઉં એટલે તમને કન્ફ્યુઝન ચાલ્યું જશે. તમે છે ને આવૃત્તિ અને તીવ્રતા આ બંનેને એક સરખું માનતા નહીં. આવૃત્તિ અને તીવ્રતા એક સરખી નથી. બરાબર જોજો, સમજો આ વાતને, બાકી એમાં કન્ફ્યુઝ થતા જ રહેશો. બરાબર. હું અહીંયા એમ કહેવા માંગુ છું કે તમે ગમે એટલું તીવ્રતા હાઈ તીવ્રતા વાળું પ્રકાશ આપાત કરશો તો એનાથી ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે, પણ એની ગતિ ઉર્જા ઉપર કોઈ ડિફેક્ટ નહીં થાય. બરાબર. એટલે અહીંયા તીવ્રતા અને આવૃત્તિ આ બંને શબ્દો જરાક જોજો મિસમેચ ન થાય, બંને અલગ અલગ સૂચવે છે. તો ક્લાસિકલ ફિઝિક્સ પ્રમાણે આ ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગતિ ઉર્જા બંને તીવ્રતા ઉપર ડિપેન્ડ કરે છે, પણ એકચ્યુઅલમાં એવું કંઈ છે નહીં. તો નીચે એ પણ લખી નાખીએ, પરંતુ એવું નોંધવામાં આવ્યું છે
નોંધવામાં આવ્યું છે કે માત્ર ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે, પરંતુ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આધાર રાખતું નથી. આધાર રાખતું નથી. ઓકે, તો આ બાબતને જરા ધ્યાનથી સમજી લ્યો. તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર જે આપણે આકૃતિ દ્વારા સમજી અને એના 4 પરિણામોને આપણે વ્યવસ્થિત રીતે લખી નાખ્યા. આ ફોટો ઇલેક્ટ્રિક અસર અહીંયા સુધી છે તે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૂચવેલી છે. હવે અચાનક આની અંદર આઇન્સ્ટાઈન એન્ટ્રી મારે છે. આઇન્સ્ટાઈન. હવે આઇન્સ્ટાઈનને તો તમે ઓળખો જ છો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, મહાન વૈજ્ઞાનિક. એણે આ પ્રયોગને થોડોક હાથમાં લીધો અને એની અંદર થોડાક સુધારા વધારા કરીને નવા સૂત્રો તારવવામાં ખૂબ જ મદદ કરી. તો આઇન્સ્ટાઈને અહીંયા શું સમજાવ્યું એ આપણે બરાબર રીતે સમજો. આની અગાઉ હર્ટ્ઝે એવું કીધેલું હતું કે જ્યારે તમે કોઈ પ્રકાશના કિરણો ધાતુની સપાટી ઉપર આપાત કરો છો ત્યારે ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર. તો એ વસ્તુને આ જે આઇન્સ્ટાઈન છે એને ડિટેલમાં સમજાવી છે. એકચ્યુઅલી આઇન્સ્ટાઈનનું કેવું એવું છે કે કોઈ પણ પ્રકાશ જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થાય, ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક ધાતુની સપાટી લઈ લઉં છું. આ ધાતુની સપાટી ઉપર ધાતુના આયનો હશે અને ઇલેક્ટ્રોન્સ પણ હશે. હવે જેવો પ્રકાશ તમે ધાતુની સપાટી ઉપર આપાત કરો છો ને, એટલે એ પ્રકાશ પહેલા તો ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન સાથે ઇન્ટરેક્ટ કરશે, બરાબર. અને આ ઇલેક્ટ્રોનને એની દેહલી ઉર્જા, દેહલી શબ્દ યાદ છે ને, બાઉન્ડ્રી જેટલી ઉર્જા. પેલા બાઉન્ડ્રી જેટલી આવૃત્તિ શબ્દ વાપરો તો હવે આપણે બાઉન્ડ્રી જેટલી ઉર્જા શબ્દ વાપરશું. તો બાઉન્ડ્રી જેટલી ઉર્જા જેટલી આપી દેશે અને બાઉન્ડ્રી જેટલી ઉર્જા અપાઈ જાય પછીની જે વધારે ઉર્જા છે એનાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. સમજવાની કોશિશ બરાબર કરજો કે દરેક ધાતુના ઇલેક્ટ્રોનની પોતાની કંઈક દેહલી ઉર્જા હોય, બરાબર, એક બાઉન્ડ્રીની ઉર્જા હોય. એટલી ઉર્જા તમે આપો ત્યાં સુધી બરાબર છે, પણ એની ઉપર જરાક એવી નવી ઉર્જા આપશો ને એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જશે. જો તમે આ ગુલાબી કલરનો પ્રકાશ ફોર એક્ઝામ્પલ આ ઇલેક્ટ્રોનને આપો છો તો શરૂઆતમાં ઇલેક્ટ્રોન એ ઉર્જાને એબ્ઝોર્બ કરશે અને જેવી એનાથી વધારે લેવલની ઉર્જા થશે એ નીકળી જશે. ખબર પડી વાતમાં? તો આટલી ચોખવટ થોડી ઘણી એ આઇન્સ્ટાઈને અલગથી આપી. ફોર એક્ઝામ્પલ બરાબર રીતે સમજો. હું એમ કહું છું કે દાખલા તરીકે ધાતુની સપાટી ઉપરનો આ જે ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોનની ફોર એક્ઝામ્પલ દેહલી ઉર્જા, આપણે દેહલી ઉર્જાને ઉપર 0 દ્વારા સંબોધિત કરીએ તો ફોર એક્ઝામ્પલ એની દેહલી ઉર્જા એ દાખલા તરીકે 10 જેટલી છે, સપોઝ, બરાબર, 10 જેટલી છે. અને તમે જે પ્રકાશ આપાત કરો છો એની ઉર્જા કંઈક 10 કરતાં વધારે હશે, 15 જેટલી, તો જ એમાંથી ઇલેક્ટ્રોન આપાત થાય. જેવો તમે આ પ્રકાશ આપાત કરો છો ને ત્યારે ઇલેક્ટ્રોન સૌપ્રથમ શું કરશે? એ ઉર્જાને એબ્સોર્બ કરશે, બરાબર, ઉર્જાને ખેંચીને એબ્સોર્બ કરશે. 10 ઉર્જા જેટલી ઉર્જા થાય ત્યાં સુધી એને એબ્સોર્બ કરશે. જેવી એની દેહલી ઉર્જાને વટી જાય એટલી ઉર્જા આવી જાય, મતલબ જેવો 11મો એકમ આવ્યો ઉર્જાનો એ પછી ઉત્સર્જિત થઈ જશે. અને 11, 12, 13, 14 ને 15 ત્યારબાદ જેટલી વધારે ઉર્જા આપશો એટલા વધારે બધા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માંડશે અને વધારે ગતિજ ઉર્જાથી પાવરફુલ રીતે ઉત્સર્જિત થશે. અહીંયા આવી રીતે સમજી શકાય છે. ઓકે, તો આ લોજિક હવે તમને પૂરેપૂરું સમજાઈ ગયું હશે કે મતલબ ધાતુની સપાટી ઉપરથી જો તમારે ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો દેહલીઝને પાર કરવી જ પડશે. હવે આને રિલેટેડ આપણે જે અમુક સૂત્રો આવે છે એને બરાબર રીતે ડિસ્કસ કરી લે. બરાબર ધ્યાનથી સાંભળજો. આઇન્સ્ટાઈનનું કેવું એમ છે કે આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે ને, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત એ કેટલી સ્પીડથી, કેટલી ગતિ ઉર્જાથી થશે. એનો મતલબ ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/2 mv². સપોઝ આપણે એવું ધારી લઈએ કે આની અંદર કેટલી ગતિ ઉર્જાથી ઉત્સર્જિત થાય છે એ આપણે ગણવું છે.
તો આ ગતિ ઉર્જા કેટલી થશે? તો એની જે થ્રેશોલ્ડ એનર્જી એટલે કે દહેલી ઉર્જા હતી એટલી, અને તમે આપાત કરી છે તે ઉર્જા આ બંનેની બાદબાકી જેટલી થાય. આ એક સૂત્ર આઇન્સ્ટાઈને આપ્યું. જો હજી તમને ખબર ન પડતી હોય તો તમારા માટે એકદમ સિમ્પલ બનાવી દઉં. હમણાં મેં શું કીધું કે દાખલા તરીકે મારી થ્રેશોલ્ડ એનર્જી એટલે કે દહેલી ઉર્જા 10 છે. 10 થી વધારે એનર્જી આપશો તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, બરાબર. અને તમે આઈપીતી કેટલી હમણાં એક્ઝામ્પલ આપ્યું એમાં 15, સમજાણું? તો 15 વધારે પડતી ઉર્જા આપી, તો જેટલી વધારે પડતી ઉર્જા આપી ને એ વધારાની એક્સ્ટ્રા ઉર્જા એ ગતિજ ઉર્જા સ્વરૂપમાં ફેરવાઈ જશે, સમજાણું? ગતિજ ઉર્જા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે. એનો મતલબ 10ની જરૂરિયાત હતી, તમે આપ્યા 15, તમે એ બંનેની બાદબાકી કરો તો તમને મળશે 5, બરાબર. આ 5 જેટલી જે ઉર્જા છે એ ગતિજ ઉર્જા સ્વરૂપે કેલ્ક્યુલેટ થશે. એકદમ સિમ્પલ વેથી હવે તમને આ સમજાઈ જવું જોઈએ. હવે આ વસ્તુને બીજા સૂત્ર દ્વારા પણ લખી શકાય. જોજો બરાબર. બીજું સૂત્ર કંઈક આવી રીતે લખી શકાય કે ગતિજ ઉર્જા એટલે 1/2 mv². હવે તમને ખબર હોવી જોઈએ કે ઉર્જા E, આપણે એનું સૂત્ર આગળ જોયેલું છે, E = hν થાય, સમજાણું? જો E = hν થાય તો સમજો E0 એટલે કે દહેલી ઉર્જાને હું આવી રીતે લખી શકું, E0 = hν0. તો મારું સૂત્ર કંઈક આવું થશે કે ગતિજ ઉર્જા 1/2 mv² = hν - hν0. આવું સૂત્ર તમે ગણી શકો છો. સમજાઈ ગયું વાતમાં? આ આખું સૂત્ર આપ્યું છે આઇન્સ્ટાઈને, અને આને ફોટો ઇલેક્ટ્રિક અસરનું સૂત્ર આપણે ગણીશું. હવે આપણે નોટબુકમાં આ આઇન્સ્ટાઈનની વાતો બધી લખી નાખીએ, જે મેં તમને હમણાં સમજાવ્યું. લખીએ. ઈસવીસન 1905માં આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે સમજાવ્યું. ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે સમજાવ્યું કે જ્યારે પૂરતી ઉર્જાવાળા ફોટોન, હવે આ એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ છે ભાઈ, તો બરાબર રીતના સમજો છો. આઇન્સ્ટાઈને એક વસ્તુ નવી પણ અહીંયા કરી છે. પેલા પ્લાન્કે જે શબ્દને આપણને ક્વોન્ટમ શબ્દ આપ્યો હતો, ક્વોન્ટા અથવા તો ક્વોન્ટમ. પેલા યાદ કરી લો, ક્વોન્ટા કોને કહેવાય? પ્લાન્કે શું કીધું હતું કે કોઈ પણ પદાર્થ ઉપર તમે જ્યારે ઉર્જા આપાત કરો છો ત્યારે કન્ટિન્યુઅસલી ઉર્જાનું શોષણ નહીં થાય, પણ કટકે કટકે ઉર્જાના જથ્થાનું શોષણ થશે. એવું આપણે ભણી ગયા, ભણ્યા ને? ક્વોન્ટમ એટલે કે એનર્જીના પેકેટ્સ, એનર્જીના જથ્થા. તો એ ક્વોન્ટમનું જે નામ છે એ આઇન્સ્ટાઈને હવે ફોટોન પાડી દીધું, બરાબર. મતલબ ઉર્જાના જથ્થાને શોષાતી કે ઉત્સર્જાતી જે ઉર્જા છે એને હવે આપણે ક્વોન્ટા નહીં કહીએ. આ જે સુધારા વધારા કર્યા તો આઇન્સ્ટાઈને પોતાનું એક અલગ નામ આપી દીધું. એ અલગ નામ શું આપ્યું? ફોટોન. તો એ બરાબર રીતના સમજી લ્યો. જે ક્વોન્ટમ છે એ જ ફોટોન છે, પણ ક્વોન્ટમ આપ્યું હતું મેક્સ પ્લાન્કે અને ફોટોન શબ્દ આપ્યો છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને. ઓકે, તો ચલો. જ્યારે પૂરતી ઉર્જાવાળા ફોટોન ધાતુ પરમાણુના ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે તે તેની અથડામણ દરમિયાન તરત જ તેની ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે. તરત જ તેની ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે. આ ઇલેક્ટ્રોન પોતાની દહેલી ઉર્જા, ચલો દહેલી ઉર્જાને હું E0 કહીશ અથવા તો hν0. સમજાઈ ગયું? તો આ ઇલેક્ટ્રોન પોતાની દહેલી ઉર્જાથી વધુ ઉર્જાનું શોષણ કરી
શોષણ કરી ઉત્સર્જિત થાય છે, ઉત્સર્જિત થાય છે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના. મતલબ ચલો એ બી લખી નાખીએ, સમય વેડફ્યા વિના. જેવી એને પોતાની દેહલી ઉર્જાથી વધારે એમાઉન્ટ મળશે એટલે ફટાકથી એ નીકળી જવાનો છે, બરાબર. અને પછી જેટલું વધારે મળતું રહેશે એટલી વધારે સ્પીડથી નીકળ્યા કરશે, બરાબર. એ તમને એક્ઝેક્ટલી અહીંયા સમજાવી જ દીધેલું છે. દેહલી ઉર્જાને કંઈક અલગથી સિમ્બોલથી ઇન્ડિકેટ કરજો. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એની નીચે હજી એક વસ્તુ અહીંયા લખી નાખીએ, જેટલી વધારે આપાત ફોટોન ની ગતિ ઉર્જા તેટલી જ વધારે ઇલેક્ટ્રોન ઉર્જાની બદલી કરે છે, એટલે કે ઉર્જાનું શોષણ કરીને ઉત્સર્જન, ટ્રાન્સફર, બદલીને ઇંગ્લિશ વર્ડ તરીકે આપેલો છે ટ્રાન્સફર. જેટલી સ્પીડથી તમે ફોટોન આપાત કરશો એટલી સ્પીડથી ઇલેક્ટ્રોન ઉર્જા એક્સેપ્ટ કરશે અને ઇલેક્ટ્રોન ઉર્જાની આપલે કરીને ઉત્સર્જિત થઈ જશે. અને તેટલી જ વધારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. ઓકે, એનો મતલબ જેટલી સ્પીડથી તમે ઇલેક્ટ્રોન્સ આપાત કરશો એટલી સ્પીડથી ઇલેક્ટ્રોન વધારે એબ્ઝોર્બ કરીને ઉર્જાની બદલી કરશે અને એટલી સ્પીડથી વળી પાછું તે ઉત્સર્જિત થશે. તો પહેલેથી જો તમે ગતિ ઉર્જા વધારે રાખશો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થવાની ગતિ ઉર્જા પણ વધારે જ રહેશે. આની આગળ આપણે સૂત્ર જે સમજાવેલું છે એનું લખાણ લખી નાખીએ. આઇન્સ્ટાઈન ના મત પ્રમાણે, મત મુજબ ગતિજ ઉર્જા, પૂરું લખીએ, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા બરાબર આપાત પ્રકાશ, આપણે ફોટોન શબ્દ વાપરીએ, આપાત ફોટોન ની ઉર્જા માઇનસ ફોટોનની દેહલી ઉર્જા. આ સૂત્ર થઈ ગયું, બરાબર. આ સૂત્રને જો આપણે સરખી રીતે લખીએ તો ઉત્સર્જિત ફોટોનની ઉર્જા આપણે લખી શકીએ છીએ, ગતિજ ઉર્જા, ગતિજ ઉર્જાનું સૂત્ર આપણે લખી શકીએ છીએ 1/2 mv². અને જો આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરતા હોય તો આ જે m છે એ ઇલેક્ટ્રોનનું દળ થાય, બરાબર. me ધેટ મીન્સ ઇલેક્ટ્રોનનું દળ. તો 1/2 mv² કોના બરાબર થાય? આપાત ફોટોનની ઉર્જા એટલે કે E માઇનસ આ જે ફોટોન છે એની જરૂરિયાતની ઉર્જા, દેહલી ઉર્જા, બરાબર, એટલે કે બાઉન્ડ્રી વાળી ઉર્જા. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારી બાઉન્ડ્રીની ઉર્જા 10 હોય, તમે આપો છો 15 જેટલી ઉર્જા તો જ ઇલેક્ટ્રોન આપાત થશે, અને 15 - 10 એટલે કે 5 જેટલી ગતિજ ઉર્જાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. આવી ગણતરી આપણે કરી શકીએ છીએ. ઓકે, હજી આની અંદર આપણે E ની વેલ્યુ મૂકી શકીએ છીએ. હજી જો આપણે લખીએ કે 1/2 mv², તો તમે આ E ની જગ્યાએ h મ્યુ લખી શકો છો અને E0 ની જગ્યાએ આપણે h મ્યુ0 લખી શકીએ છીએ. આ જે સૂત્ર થયું એ પ્રોપર આનો યુઝ આપણે દાખલાઓમાં કરવાનો થશે. બરાબર રીતે યાદ રાખવું. આપણે આ બધા પર્યાયોને પણ અહીંયા લખી નાખીએ કે જ્યાં, ચલો એક એક કરીને જુઓ. me આનો મતલબ થશે ઇલેક્ટ્રોનનું દળ, અને ઇલેક્ટ્રોનનું દળ ભાઈ ફિક્સ જ છે, એ તમારે યાદ રાખવાનું, પછી રકમમાં તમને આપવાના નથી. ઓકે, કેટલું હતું? 9.1 × 10⁻31 કિલોગ્રામ. જો જરૂર પડે તો ગ્રામમાં પણ ફેરવી શકાય, તો પછી 10⁻28 થઈ જશે. ઓકે, તો જરૂર આપણે ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખવાનું. v નો મતલબ થશે ઇલેક્ટ્રોનનો વેગ. ઉત્સર્જિત જે થાય છે એ ઇલેક્ટ્રોનનો વેગ, ઉત્સર્જિત લખજો ભાઈ, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ એટલે કે v થઈ જશે.
બરાબર. ત્યારબાદ એચ નો મતલબ થાય છે પ્લાન્કનો અચળાંક, એ આપણને ખબર જ છે. અને પ્લાન્કનો અચળાંક કેટલો છે એ પણ એક વેલ્યુ હતી 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ પ્લાન્કના અચળાંકની કિંમત હતી. બીજું મ્યુની વાત કરીએ, જો માત્ર મ્યુની વાત કરીએ તો આપણે એમ કહી શકાય કે આપાત ફોટોન ની આવૃત્તિ, બરાબર. અને જો મ્યુ 0 ની વાત કરો તો આને કહીશું આપણે દેહલી આવૃત્તિ. દેહલી આવૃત્તિ. સમજાઈ ગયું? હવે આ બધી બાબતો અહીંયા પૂરી થઈ. હવે એક વસ્તુ જે એક્સ્ટ્રા છે એ પણ કહી દઉં. આ જે એચ મ્યુ 0 છે ને, એ એચ મ્યુ 0 ને ક્યારેક ક્યારેક કાર્ય ઉર્જા, કાર્ય વિધેય W0 તરીકે પણ તમને લખેલું આવશે. તો અહીંયા સાઈડમાં લખી નાખીએ કે એચ મ્યુ 0 તરીકે W0 એટલે કે કાર્ય વિધેય આવો શબ્દ પણ ક્યારેક આપેલો હશે. ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરનો આ શબ્દ છે, બરાબર. તો ધ્યાનમાં રાખવું, ક્યારેક તમને એચ મ્યુ 0 બરાબર એટલે કે દેહલી ઉર્જાની જગ્યાએ તમને કાર્ય વિધેય આપી શકે છે. અને આ કાર્ય વિધેય મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રોન વોલ્ટ યુનિટમાં હશે. તો અહીંયા પૂરેપૂરી ટૂંક નોંધ આપણે અહીંયા ફિનિશ થાય છે. ફોટો ઇલેક્ટ્રિક અસર હર્ટ્ઝે આપેલું છે તે, અને ત્યારબાદ આઇન્સ્ટાઈને આપેલા છે તે સૂત્ર કમ્પ્લીટલી બરાબર રીતે યાદ રાખવાનું છે. થિયરીમાં પણ પૂછાઈ શકે, દાખલાઓ પણ આવશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને